ગરમીને ધ્યાને રાખી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ઉનાળુ વેકેશન 7 દિવસ લંબાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે આગામી 2 સપ્તાહ 40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન કરાયું છે। હીટવેવને લઈને લોકોના મોત થયાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેથી અમારી વિનંતી છે કે તારીખ 13 જૂનના બદલે 20 જૂન સુધી તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવે। આ વેકેશનના દિવસોનું સરભર દિવાળી વેકેશનમાં કરવામાં આવે। દિવાળી વેકેશન 3 અઠવાડિયાના બદલે 2 અઠવાડિયા આપવામાં આવે। સંચાલક મંડળની રજૂઆત મુજબ વેકેશન પાછું ઠેલવવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વખતે 15 દિવસ મોડું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે। સંચાલક મંડળની રજૂઆત સાથે એવી પણ ચર્ચા ઉઠી છે કે આ વખતે ગત વર્ષની સરખામણીએ 8 દિવસ મોડી સ્કૂલો શરૂ થવાની છે। આ સિવાય લોકસભા ચૂંટણીના કારણે વેકેશન પણ 3 દિવસ પાછું ઠેલવવામાં આવ્યું હતું। આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળતી રહે। જય ભારત, જય સંવિધાન।